ચાલો હવે જોઈએ ઉદાહરણ 3.3. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. હવે જો અહીંયા જ આપણે આગળનું જે ઉદાહરણ સમજ્યા તેમાં મેળવેલા જે પરિણામો છે એનો સીધો જ ઉપયોગ કરી શકીશું. જુઓ, હવે પહેલા આપણે આખી જે પરિસ્થિતિ આપણને આપી છે કે મોટર બોટ ઉત્તર દિશામાં ગતિ કરે છે, પાણીના પ્રવાહનો વેગ એ દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. આ બધું જ આપણે આકૃતિ ઉપર રજૂ કરી દઈએ. તો જુઓ, આપણે અહીંયા નક્કી કર્યું કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હવે ઉત્તર દિશાની અંદર મોટર બોટ 25 કિલોમીટર પ્રતિ કલાકની વેગથી ગતિ કરે છે. તો વેલોસિટી ઓફ બોટ એટલે કે બોટનો વેગ આપણે ઉત્તર દિશાની અંદર બતાવી દીધો. બરોબર છે. એનું મૂલ્ય જે છે એને આપણે VB કે જે 25 કિલોમીટર પ્રતિ કલાક છે એવું લખી શકીએ કે આ VB. બરોબર. હવે પાણીના પ્રવાહનો વેગ જે છે એની દિશા દક્ષિણથી પૂર્વ તરફ. તો આ દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીએ આપણે અહીંયા પાણીનો પ્રવાહ જે છે કે વોટર કરંટ જેને કહેવાય એટલે કે આપણે VC સદિશ અહીંયા બતાવ્યો. એનું મૂલ્ય આપણે સિમ્પલી VC લખીએ કે જે આપણને અહીંયા 10 કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે. તો હવે મોટર બોટ જે છે એનો પરિણામી વેગ શું થશે? હવે જુઓ કે આ ખૂણો જો 60 ડિગ્રીનો હોય તો VB અને VC વચ્ચેનો જે ખૂણો આપણે લઈએ થીટા એ કેટલો થશે? તો કે 180 ઓછા 60 એટલે કે આપણો થીટા જે છે એ અહીંયા બની જશે 120 ડિગ્રીનો. બરોબર. હવે VB અને VC નું મૂલ્ય આપણી પાસે છે. VB અને VC વચ્ચેનો ખૂણો પણ આપણી પાસે છે. તો તેનો પરિણામી સદિશ આપણે બરોબર સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે મેળવીએ. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણો આ VR થશે. તો હવે આપણે આ VR જે છે કે જે પરિણામી વેગ થયો બોટનો, બરોબર છે, એને આપણે મૂલ્ય અને દિશામાં શોધીએ. બરોબર. તો હમણાં આગળ ઉપર આપણે જોયું કે સદિશ A અને સદિશ B નો સરવાળો જે છે એનું પરિણામી મૂલ્ય √a² + b² + 2ab cos θ થાય. તો એ જ પ્રમાણે આપણે અહીંયા લખી શકીએ કે પરિણામીનું જે મૂલ્ય છે જેને આપણે અહીંયા R નામ આપીએ તો √VB² + VC² + 2VB VC cos θ. અહીંયા આપણો θ 120 છે એટલે આપણે 120 મૂક્યું. હવે આપણે VB નું મૂલ્ય 25, VC નું મૂલ્ય 10 એ અહીંયા મૂકી દીધું. cos 120 એટલે -1/2 અને આને તમે ઉકેલશો એટલે જવાબ આવશે 22 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે બોટનો પરિણામી વેગ જે છે તેનું મૂલ્ય 22 કિલોમીટર પ્રતિ કલાક થયું. પણ હવે કઈ દિશામાં હશે એ આપણે નક્કી કરીએ. તો હવે અહીંયા આપણે કોસાઇન નિયમ વાપર્યો. હવે આપણે સાઇન નો નિયમ વાપરીએ. હવે જુઓ કે આ એની મૂળ દિશા હતી. તો હંમેશા પરિણામી વેગની જ્યારે દિશા શોધવાની હોય તો એ મૂળની સાપેક્ષમાં લેવી પડે. તો અત્યારે તમારી પરિણામી દિશા આ પ્રાપ્ત થઈ. તો મૂળ દિશાની સાથે એનો ખૂણો ધારો કે phi છે. તો જો આ ખૂણો phi થાય તો આ બાજુનો ખૂણો પણ phi થાય. તો હવે આપણે સાઇન નો નિયમ વાપરીએ. સાઇન ના નિયમમાં શું છે? તો કે પરિણામી એટલે કે R ભાગ્યા બંને સદિશ વચ્ચેના ખૂણાનો સાઇન એટલે કે R ભાગ્યા sin θ બરાબર VC ભાગ્યા તેની સામેના ખૂણાનો સાઇન. તો એ આપણે ઉપયોગમાં લઈએ. તો R ભાગ્યા sin θ બરાબર VC ભાગ્યા sin φ. હવે આપણે શોધવાનો છે
phi. તો એને સૂત્રનો કરતા બનાવીએ તો sin phi બરાબર VC upon R into sin theta. હવે VC નું મૂલ્ય તો કેટલું 10 sin theta theta છે 120 એટલે sin 120 ભાગ્યા જે R નું મૂલ્ય છે અહીંયા આપણે જે 22 કિલોમીટર પ્રતિ કલાક લીધું એ નિયરલી ઇક્વલ ટુ લીધું છે એક્ઝેક્ટ મૂલ્ય એનું 21.8 જેવું આવે છે એટલે મેં અહીંયા લખ્યું છે. હવે એને તમે ઉકેલશો તો આપણને જવાબ મળશે 0.397. હવે નેચરલ સાઇનના ટેબલની અંદર જઈ અને તમે જુઓ કે આ કિંમતને આનુષંગિક ખૂણાનું મૂલ્ય શું આવે છે તો એ તમે ટેબલમાંથી શોધશો તો તમને phi મળશે 23.4 ડિગ્રી. એટલે આપણે કહી શકીએ કે બોટનો પરિણામી વેગ જે છે એ મૂળ દિશાથી પૂર્વ તરફ 23.4 ડિગ્રી ના ખૂણો બનાવતી દિશામાં હશે અને તેનું મૂલ્ય 22 કિલોમીટર પ્રતિ કલાકનું હશે.